વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 16 પાચન અને અભિસંધાન. આજે વાત કરવાની છે ખોરાકના પાચન વિશે. તો પ્રીવિયસ ક્લાસીસ ની અંદર આપણે પાચન માર્ગ વિશેની વાત કરી હતી. એટલે કે પાચન માર્ગમાં કયા અવયવો છે, સાથે પાચન માર્ગના દિવાલના સ્તરોની વાત કરી હતી અને પાચક ગ્રંથિઓની વાત કરી. એટલે કે ખોરાકના પાચનમાં મદદરૂપ ગ્રંથિઓ જે પાચક રસોનો સ્ત્રાવ છે જેમાં ઉત્સેચકો આવેલા છે. તો અહીંયા આપણે આ જે પાચન માર્ગની વાત કરી એની મદદથી હવે એટલે કે આગળ ખોરાકના પાચનની ચર્ચા કરવાની છે. એટલે કે ખોરાકનું પાચન કઈ રીતે થશે. તો ખોરાકના પાચનની અંદર પાચન માર્ગમાં આપણે મુખની વાત કરી હતી સૌપ્રથમ, અને મુખની અંદર આવે જીભ અને દાંત. તો અહીંયા ખોરાકનું પાચન એ યાંત્રિક તથા રાસાયણિક રીતે થતું જોવા મળશે. યાંત્રિક યાની કે ફિઝિકલ પાચન. ફિઝિકલ ની અંદર જો વાત કરીએ યાંત્રિક રીતે, તો મુખ ગુહાની અંદર આવે દાંત તથા જીભ. દાંત અને જીભની મદદથી આપણે જે ખોરાક લઈએ છીએ આ ખોરાકને ચાવીએ છીએ. બરાબર. ભૌતિક રીતે એને ચાવવા એટલે કે ભૌતિક રીતે અને યાંત્રિક પાચનની રીત કહી શકીએ કે ચાવવાથી ખોરાક એ નાના નાના ટુકડાઓમાં ફેરવાશે. એટલે કે મોટા ટુકડાઓમાં નાના ટુકડાઓમાં જે ફેરવવામાં આવે છે એને યાંત્રિક પાચન કહી શકાય, ભૌતિક પાચન. અને એ પછી ત્યાંથી આગળ ખોરાકના રાસાયણિક પાચનની શરૂઆત થાય છે. એટલે કે નાના નાના ટુકડાઓમાં ફેરવાયેલો ખોરાક હવે એની અંદર પાચક રસો ઉમેરાશે અને આ પાચક રસોમાં આવેલા ઉત્સેચક જે એક રસાયણ છે, ચોક્કસ પ્રકારનું જૈવિક રસાયણ છે જે આ ખોરાકમાં રહેલા બૃહદ અણુઓ, જે બૃહદ જૈવિક અણુઓ છે, મોટા જૈવિક અણુઓ છે, આ અણુઓને નાના સરળ જૈવિક અણુઓમાં ફેરવશે જે આપણા શરીરની અંદર શોષણ થઈ શકે, રુધિરની અંદર ભળી અને કોષો સુધી પહોંચી શકે. તો ત્યાં શરૂઆત થશે રાસાયણિક પાચન. તો હવે આપણે અલગ અલગ પાચન માર્ગના ભાગની અંદર કયા પ્રકારના ખોરાકનું પાચન થાય છે એને અલગ અલગ જોઈશું. તો સૌપ્રથમ શરૂઆત કરીએ મુખ. તો મુખની અંદર યાંત્રિક પાચન જોવા મળશે. એ પછી મુખમાં આવેલી ગ્રંથિઓ. બરાબર. તો મુખની આજુબાજુ જે ગ્રંથિઓ આવેલી છે એમને કહેવામાં આવે છે લાળ ગ્રંથિ. અને આ લાળ ગ્રંથિઓ દ્વારા જે રસનો સ્ત્રાવ થાય છે એને કહેવામાં આવે છે લાળ રસ. તો સૌપ્રથમ લાળ રસ દ્વારા મુખની અંદર એટલે કે મુખ ગુહામાં થતા પાચનની વાત કરવાની છે. તો લાળ રસમાં મુખ્યત્વે બે પદાર્થો આવેલા છે. એક છે જેને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોલાઇટ્સ, યાની કે આયન. ચોક્કસ પ્રકારના કયા કયા ઇલેક્ટ્રોલાઇટ્સ આવેલા હોય છે? તો Na+, K+, Cl- અને HCO3- જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ એ લાળ રસની અંદર આવેલા હોય છે. બીજું લાળ રસનો ભાગ બનાવે છે ઉત્સેચકો. બરાબર. કયા ઉત્સેચકો આવેલા છે? તો અહીંયા જે ઉત્સેચક આવેલો છે એને કહેવામાં આવે છે લાળ એમાઇલેજ, જેને બીજા શબ્દોમાં આપણે ટાઇલિન તરીકે પણ ઓળખીએ છીએ. અને બીજો ઉત્સેચક આવેલો હોય છે જેને કહેવામાં આવે છે લાઇસોઝેમ. બરાબર. તો અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું છે લાળ રસનું બંધારણ. તો કે લાળ રસના બંધારણમાં ઇલેક્ટ્રોલાઇટ્સ Na+, K+, Cl- અને HCO3- છે. સાથે ઉત્સેચકો આવેલા છે. બે ઉત્સેચકો લાળ એમાઇલેજ જેને બીજા નામે ટાઇલિન તરીકે અને બીજો ઉત્સેચક જેને લાઇસોઝેમ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જોવાનું છે આ ઉત્સેચકોનું કાર્ય. તો જ્યારે પણ આપણે ખોરાક ખાઈએ છીએ ને યાંત્રિક રીતે એને ચાવીએ છીએ, બરાબર, ભૌતિક રીતે એનું પાચન કરીએ છીએ, ટુકડાઓમાં ફેરવીએ છીએ, તો જેમ ખોરાકને વધારે ચાવીએ છીએ એમ મોઢામાં સ્ત્રાવતી લાળનો સ્ત્રાવ કઈ રીતે થશે? તો ખોરાકને જોતા આપણે ક્યારેક જોઈએ છીએ કે ખોરાક સ્વાદિષ્ટ ભોજનને જોઈએ તો આપણા મોઢામાં લાળ રસનો સ્ત્રાવ થાય છે. તો આ લાળ ક્યાંથી આવશે? તો એ ખોરાકને જોતા મગજની અંદર જેના પ્રત્યેની રુચિ ઉત્પન્ન થાય છે, આ રુચિ લાળ ગ્રંથિઓમાંથી લાળના સ્ત્રાવને સંદેશો આપે છે.
તો આ રીતે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ એ જ સમય દરમિયાન લાળ ગ્રંથિઓમાંથી લાળ રસનો સ્ત્રાવ થશે અને આ લાળ રસનો સ્ત્રાવ યાંત્રિક રીતે ખોરાક ચાવતા હોય એ દરમિયાન લાળ એ ખોરાકની અંદર સારી રીતે મિક્સ થશે. તો અહીંયા મિક્સ થવાથી લાળમાં રહેલ લાળ એમાઇલેજ એ આપણા ખોરાકમાં રહેલા બૃહદ જૈવિક અણુઓ કાર્બોદિત, પ્રોટીન અને ચરબીમાંના કાર્બોદિતનું પાચન કરશે. યાની કે મુખની અંદર સૌપ્રથમ કાર્બોદિતના પાચનની શરૂઆત થશે. એટલે કાર્બોદિત ઉપર મુખ ગુવામાં રહેલો ઉત્સેચક જેને કહીએ છીએ ટાઇલિન અથવા તો લાળ એમાઇલેજ, જે લાળ એમાઇલેજ અથવા તો ટાઇલિન જે કાર્બોદિતોનું પાચન કરશે અને એને શેમાં ફેરવે છે? તો માલ્ટોઝની અંદર ફેરવે છે. તો એ યાદ રાખજો કે કાર્બોદિતને આપણે જૈવિક સ્વરૂપે શું કહીએ છીએ? તો કાર્બોદિત એ આપણા ચોક્કસ જે સંયોજનો છે જેને આપણે પોલીસેકેરાઇડ તરીકે ઓળખીએ છીએ. તો કાર્બોદિત એક ચોક્કસ પ્રકારનું પોલીસેકેરાઇડ પોલિમર રચના છે અને માલ્ટોઝ એ સેકેરાઇડ્સનું નાનું સ્વરૂપ યાની કે ડાયસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા લાળ એમાઇલેજ એ કાર્બોદિતમાંના એટલે કે જે ખોરાક આપણે મોઢામાં ચાવતા હોઈએ છીએ એમાંના 30% પોલીસેકેરાઇડને ડાયસેકેરાઇડમાં કન્વર્ટ કરે છે અને લાળ એમાઇલેજને અહીંયા કાર્ય કરવા માટે 6.8 pH ની જરૂર પડે છે. તો 6.8 pH ની જાળવણી કઈ રીતે થશે? તો જે આ લાળ રસ છે આ લાળ રસનું બંધારણ એ અહીંયા pH ની જાળવણી કરે છે. લાળ રસ એ કેવા પ્રકારનો છે? તો લાળ રસને આપણે ન્યુટ્રલ તરીકે પણ કહી શકીએ કારણ કે આ એક ચોક્કસ પ્રકારનો એસિડિક કે બેઝિક ગુણધર્મ ધરાવતો નથી પરંતુ આંશિક આપણને બેઝિક જોવા મળે છે. એટલે કે જો લાળ રસને કહીશું તો આંશિક 6.8 pH સાથે એને બેઝિક કહીશું પરંતુ ક્યારેક આની જે pH છે એ એસિડિક પણ જોવા મળી શકે છે. બરાબર, બેઝિક અને એસિડિક વચ્ચે આ ગુણધર્મ ધરાવે છે. જેમ લાળ રસની pH ને ડિફાઇન કરવી હોય તો આપણે પાણી સાથે કરી શકીએ. પાણીની pH સાથે પાણીની pH ને ન્યુટ્રલ લેવામાં આવશે પરંતુ જો વરસાદનું પાણી છે તો વાતાવરણનો એસિડ એની અંદર ઉમેરાશે તો એ એસિડિક બની જશે અને જે pH છે એ બેઝિક પાણી હશે તો એસિડ. એ જ રીતે પાણીની જેમ લાળ રસનું બંધારણ એસિડ બેઝની અંદર ફેરવતું રહેશે. તો અહીંયા યાદ રાખજો કે મુખ ગુવાની અંદર જે લાળ એમાઇલેજ કાર્ય કરશે 6.8 pH કાર્ય કરે છે જ્યાં 30% કાર્બોદિતનું માલ્ટોઝની અંદર ડાયસેકેરાઇડમાં કન્વર્ઝન થાય છે. તો અહીંયા એક વૈજ્ઞાનિક કારણ આના પરથી પણ પૂછવામાં આવે છે. તમને જો બોર્ડની અંદર એક્ઝામમાં પૂછી શકે કે ખોરાકને જેમ વધારે ચાવવામાં આવે અથવા રોટલીને જેમ વધારે ચાવીએ છીએ એમ સ્વાદે મીઠી લાગે છે, ગળ્યું લાગે છે. તો શું કારણ છે? તો અહીંયાનું કારણ આપી શકીએ કે જે આ ખોરાક છે એમાં રહેલો કાર્બોદિત જે લાળ રસમાંના લાળ એમાઇલેજની મદદથી 30% કાર્બોદિતનું પાચન માલ્ટોઝમાં થાય એટલે કે ડાયસેકેરાઇડમાં થાય છે અને ડાયસેકેરાઇડનો સ્વાદ જો વાત કરીએ તો સ્વાદે આ કેવા છે? ગળ્યા પદાર્થો છે, મીઠા છે. બરાબર, તો જેમ આપણે ખોરાકને વધારે ને વધારે ચાવીશું એમ વધારે લાળ ઉમેરાશે અને લાળ એમાઇલેજની મદદથી ડાયસેકેરાઇડનું નિર્માણ થતું જશે અને જેમ ડાયસેકેરાઇડનું નિર્માણ થતું જશે એમ વધારે ચાવવાથી ખોરાક આપણને શું લાગશે? ગળો લાગશે, મીઠો લાગશે. આપણે એનું આ રીતે કારણ આપી શકીએ છીએ. તો મુખ ગુવામાં શેની શરૂઆત થશે? તો રાસાયણિક પાચનમાં કાર્બોદિતના પાચનની સૌપ્રથમ શરૂઆત થાય છે. બીજો ઉત્સેચક લાઇસોઝાઇમ છે. લાઇસોઝાઇમ એ પાચન નથી કરતો પરંતુ લાઇસોઝાઇમ જે છે એ અહીંયા સૂક્ષ્મ જીવો એટલે કે જે આપણે ખોરાક લઈએ છીએ આ ખોરાકમાંના સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. એટલે કે જે ખોરાક ખાવામાં આવે બરાબર એની અંદર કોઈ સૂક્ષ્મ જીવ રહી ગયેલા હોય એ પ્રદૂષણ તરીકે તો લાઇસોઝાઇમ આ ખોરાકમાંના સૂક્ષ્મ જીવોનું શું કરે છે? અહીંયા નાશ કરે છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ મુખ ગુવામાં લાળ ગ્રંથિની અંદર લાળ રસથી ખોરાકના પાચનની એટલે કે લાળ રસ એ ખોરાકના પાચનમાં કઈ રીતે મદદ કરે છે. તો અહીંયા આ વાત યાદ રાખજો. આના પરથી પૂછાઈ શકે એવા ક્વેશ્ચન નીટની અંદર બનાવી શકે કે મુખ ગુવામાંથી કયા પદાર્થના પાચનની શરૂઆત થાય છે? તો કાર્બોદિતના પાચનની શરૂઆત થાય છે. અથવા એવી રીતે પૂછી શકે
કે કાર્બોદિતના પાચનની શરૂઆત સૌપ્રથમ ક્યાંથી થાય છે? તો ક્યાંથી થશે? મુખ ગુહામાં. કયા રસ દ્વારા સૌપ્રથમ કાર્બોદિતનું પાચન થાય છે? તો લાળ રસ દ્વારા. બરાબર. કયો ઉત્સેચક સૌપ્રથમ કાર્બોદિતનું પાચન કરે છે? તો લાળ એમાઇલેજ અથવા ટાઇલિન. તો આવા અલગ અલગ એમસીક્યુઝ આના પરથી તમને ગુજકેટ અથવા બોર્ડની અંદર ગણિતની અંદર બનાવી શકે છે. તો આપણે રસમાં કશું બંધારણ છે, એટલે કે લાળ રસ છે તેનું કયું બંધારણ છે, એમાં કયા ઉત્સેચકો આવેલા છે અને એ ઉત્સેચકો કોનું પાચન કરે છે, કેટલી પીએચ એ કાર્ય કરે છે. તો આ બધી બાબતોને ખાસ આપણે અહીંયા ધ્યાન રાખવાની છે. તો આ છે મુખ ગુહાની વાત. નેક્સ્ટ, આ ખોરાક જ્યારે મુખ ગુહામાં ચાવવામાં આવે છે તો આપણે વાત કરી હતી શ્લેષ્મ સ્તરના ગોબલેટ કોષો. બરાબર. તો શ્લેષ્મ સ્તરના ગોબલેટ કોષોમાંથી જે શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે, આ શ્લેષ્મનો સ્ત્રાવ આની અંદર ખોરાકમાં મિક્સ થશે, લાળ મિક્સ થશે અને જે ખોરાક હતો એને ચાવી અને ઝીણો ઝીણો બનશે, જે એકબીજા સાથે ચોંટી, એટલે કે ખોરાકના કણો એકબીજા સાથે શ્લેષ્મથી ચોંટી અને કોળિયા જેવું બનાવશે. અને આ કોળિયો આપણા કંઠનળી થઈ અન્નનળી મારફતે ક્યાં જશે? જે જઠરનો ભાગ છે ત્યાં સુધી પહોંચે છે. તો હવે નેક્સ્ટ વાત કરવાની છે આ પાચન પામેલ ખોરાક શું પાચન પામે છે? તો જો મુખ ગુહાની વાત કરીએ તો મુખ ગુહામાંથી પાચન થયેલ ખોરાક આગળ જશે તો એની અંદર સૂક્ષ્મજીવોનો નાશ થયેલો છે અને 30% કાર્બોદિતોનું ડાયસેકેરાઇડની અંદર કન્વર્ઝન થયેલું હશે. તો હવે આ થોડો ઘણો પાચિત ખોરાક એ ક્યાં જશે? આપણા જઠરમાં જશે. અને હવે આગળનું પાચન જોઈશું જઠરની અંદર. નેક્સ્ટ વાત કરવાની છે જઠરમાં પાચન. બરાબર. આપણે અલગ અલગ ભાગોની અંદર અત્યારે પાચન જોઈએ છે. પહેલા દરેક ભાગમાં થતું પાચન જોઈશું. તમને એક્ઝામમાં આવી રીતે પણ ક્વેશ્ચન કરી શકે કે મુખ ગુહામાં થતું પાચન સમજાવો, જઠરમાં થતું પાચન સમજાવો. તો એ રીતે પણ આપણે લખી શકીએ. તો જઠરમાં થતા પાચનની જો વાત કરીએ તો જઠરની અંદર પાચન એ જઠરમાં આવેલી ગ્રંથિઓમાંથી થતા સ્ત્રાવ દ્વારા થશે. તો જઠરની અંદર શ્લેષ્મ સ્તરમાં આપણે ગ્રંથિઓની વાત કરી હતી, જેમને આપણે જઠર ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ. અને આ જઠર ગ્રંથિની જો રચનાની જોશો તો એની અંદર 3 પ્રકારના કોષો જોવા મળે છે. જે પ્રથમ પ્રકારના કોષો છે, બરાબર, તો જઠર રસમાં જ્યારે એટલે કે જઠરમાં જ્યારે ખોરાક જશે તો જઠરમાં ખોરાક જવાની સાથે ત્યાં જઠરની અંદરથી એક ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. અહીંયા કઈ રીતે ખ્યાલ રાખશો તો જઠરમાં જ્યારે ખોરાક જશે તો અહીંયાથી ગેસ્ટ્રિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે. આ ગેસ્ટ્રિન એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે, જેનો સ્ત્રાવ ક્યાં થશે? તો રુધિરમાં થશે. એટલે રુધિરમાં થયેલો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ગેસ્ટ્રિન એ આપણા જઠરના શ્લેષ્મ સ્તરમાં આવેલી જઠર ગ્રંથિ ઉપર કાર્ય કરશે અને જઠર ગ્રંથિમાંથી શું કરાવશે? જઠર રસનો સ્ત્રાવ કરાવશે. બરાબર. તો હવે જોઈએ જઠર ગ્રંથિનું બંધારણ, એમાં કયા કોષો આવેલા છે અને એમાંથી કયા પ્રકારના પદાર્થોનું નિર્માણ થાય છે. તો જઠર ગ્રંથિની રચના અને જઠર રસ જે સ્ત્રાવ પામે છે એમાં કયા પદાર્થો આવેલા છે એ બંનેને જોવાનું છે. તો જઠર ગ્રંથિની જો રચનાની વાત કરીએ તો સૌપ્રથમ એની અંદર આપણને જોવા મળતા કોષો છે ગોબલેટ કોષો, અથવા એમને બીજા નામે ચર્ચા આપણે પહેલા પણ ગોબલેટ કોષોની કરી રહ્યા છે અને બીજા નામે શ્લેષ્મીય ગ્રીવા કોષો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જેમાંથી સમસ્ત્રાવ થતો જોવા મળે છે તો આ શ્લેષ્મીય ગ્રીવા કોષો આપણને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. એનો સ્ત્રાવ કરશે શ્લેષ્મ. તો આ છે જઠર ગ્રંથિના કોષ ગોબલેટ કોષો. બીજો કોષ જે જઠર ગ્રંથિમાં જોવા મળે છે જેમને કહેવામાં આવે છે પેપ્ટિક કોષો. શું કહેવામાં આવશે? પેપ્ટિક કોષો, અથવા કે એમને બીજા શબ્દોની અંદર મુખ્ય કોષો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જેમ મુખ્ય મંત્ર ચીફ મિનિસ્ટર એમ મુખ્ય કોષોને બીજા શબ્દોમાં જો ઓળખીએ તો ચીફ કોષો, ઇંગ્લિશની અંદર એને કહેવામાં આવશે ચીફ સેલ, ચીફ કોષો તરીકે પણ. એટલે ક્યારેક ગુજરાતીની અંદર આ ટર્મ આવી રીતે યુઝ કરવામાં આવે છે, એટલા માટે અહીંયા લખ્યું છે, ખાસ યાદ રાખજો. તો મુખ્ય કોષો યાની કે ચીફ કોષો તરીકે ઓળખવામાં આવે છે
તો પેપ્ટિક કોષો અથવા મુખ્ય કોષ કે ચીફ કોષો દ્વારા આપણને જઠર રસનો સ્ત્રાવ જોવા મળશે, જેમાંથી સ્ત્રાવ થાય છે પેપ્સિનોજનનો સ્ત્રાવ છે, બરાબર। ત્રીજા પ્રકારના કોષો છે જેમને પેરાઇટલ કોષો તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો બીજા શબ્દોમાં આને ઓક્સિન્ટિક કોષો તરીકે ઓળખવામાં આવે છે। પેરાઇટલ કોષો કે ઓક્સિન્ટિક કોષો એ જઠરની અંદર HCl નો સ્ત્રાવ કરે છે અને સાથે સાથે અંતર્ગત કારકનો સ્ત્રાવ જોવા મળે છે, બરાબર। તો અહીંયા આપણે ચર્ચા કરી જઠરગ્રંથિના કોષોની। તો ત્રણ પ્રકારના કોષો, ગોબલેટ કોષો, પેપ્ટિક કોષો અને પેરાઇટલ કોષો કહેવામાં આવશે, બરાબર। જેમાંથી રસનો સ્ત્રાવ થશે જઠર રસ, અને જઠર રસના જો બંધારણની વાત કરીએ તો શું શું આવશે? તો કે શ્લેષ, પેપ્સિનોજન, HCl અને અંતર્ગત કારક। તો આ છે આપણા જઠર રસનું બંધારણ। હવે વાત કરીએ આ બધા પદાર્થોનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે। તો ગોબલેટ કોષોમાંથી જે શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે એના વિશે આપણે જાણીએ છીએ કે શા માટે શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે। તો શ્લેષ્મ એ એનું મુખ્ય કાર્ય આપણે જાણીએ છીએ કે પાચન માર્ગની દીવાલ, જે આપણે ખોરાક ખાઈએ છીએ, આ ખોરાકની દીવાલ પર ઘસારો ના પડે અને ઘર્ષણ રોધક તરીકે। બીજું અહીંયા ખાસ યાદ રાખજો ગોબલેટ કોષોમાં રહેલા શ્લેષ્મનું કાર્ય, બરાબર। એક પછી અહીંયા જોઈએ તો શ્લેષ્મનું કાર્ય અહીંયા થશે ઘર્ષણ નિરોધક તરીકે, સાથે સાથે શ્લેષ્મ અહીંયા જે આ જઠર રસ છે એમાં શું આવેલું છે? HCl, હાઇડ્રોક્લોરિક એસિડ, જેની એ એસિડિક પ્રવૃત્તિ છે અને એસિડના ગુણધર્મો વિશે તમે રસાયણશાસ્ત્રમાં ભણ્યા હશો કે એસિડ એ શરીરના કોષોને બાળી શકે છે, બળતરા ઉત્પન્ન કરી શકે છે, ત્યાં દજવાડી શકે છે। તો HCl થી અહીંયા બચવા માટે, HCl થી જઠરના દીવાલનું રક્ષણ કરવા માટે શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે। તો શ્લેષ્મનું બીજું કાર્ય HCl થી પાચન માર્ગની દીવાલનું રક્ષણ। શું કાર્ય થશે અહીંયા? શ્લેષ્મનું બીજું કાર્ય ઘર્ષણ નિરોધક તરીકે અને HCl થી પાચન માર્ગની દીવાલનું રક્ષણ કરવાનું। બીજું છે પેપ્ટિક કોષોથી સ્ત્રાવ થતો પેપ્સિનોજન। અહીંયા પેપ્સિનોજનના જો કાર્યની વાત કરીએ તો પેપ્સિનોજન એને એક પ્રકારના પ્રોટીઓલાઇટિક ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે। બીજું છે પેપ્સિનોજન। તો પેપ્સિનોજન એ એક નિષ્ક્રિય સ્વરૂપ છે, બરાબર। અને આ નિષ્ક્રિય પદાર્થ શું છે? તો એક પ્રકારનો પ્રોટીઓલાઇટિક ઉત્સેચક। અહીંયા ખાસ યાદ રાખજો પ્રોટીઓલાઇટિક ઉત્સેચક કોને કહેવામાં આવે છે? તો પ્રોટીઓલાઇટિક ઉત્સેચક એટલે કે જે પ્રોટીનનું પાચન કરે છે, આ પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકને આપણે પ્રોટીઓલાઇટિક ઉત્સેચક તરીકે ઓળખીએ છીએ। તો આ પ્રોટીઓલાઇટિક ઉત્સેચક પેપ્સિનોજન જે નિષ્ક્રિય સ્વરૂપમાં છે, તો નિષ્ક્રિય સ્વરૂપમાં છે તો પ્રોટીનનું પાચન કરશે નહીં, તો એને પ્રોટીનનું પાચન કરવા માટે પહેલા નિષ્ક્રિયમાંથી સક્રિય સ્વરૂપમાં ફેરવવો પડશે। તો પેપ્સિનોજન એ HCl ની મદદથી, કોની મદદથી? HCl, જે અહીંયા સ્ત્રાવ પામે છે હાઇડ્રોક્લોરિક એસિડ, HCl ની મદદથી સક્રિય સ્વરૂપમાં ફેરવાય છે। એટલે કે પેપ્સિનોજનને સક્રિય કોણ કરે છે? HCl, અને પેપ્સિનોજન સક્રિય સ્વરૂપે પેપ્સિન સ્વરૂપે ફેરવાશે। એટલે કે પેપ્સિનોજન HCl ની મદદથી પેપ્સિનમાં ફેરવાશે, અને પેપ્સિન એ કેવું સ્વરૂપ છે? તો સક્રિય પ્રોટીઓલાઇટિક ઉત્સેચક છે, જે હવે શું કરશે? તો પ્રોટીઓલાઇટિક એટલે કે પ્રોટીનનું પાચન કરશે। તો જે ખોરાક મુખમાંથી જઠરમાં આવે છે, આ જઠરમાં રહેલ ખોરાકમાં રહેલ પ્રોટીન નું અહીંયા શું થશે? પાચન થશે। કોની મદદથી પાચન થશે? તો પેપ્સિનની મદદથી અહીંયા આપણને પાચન થતું જોવા મળશે। અને પેપ્સિનની મદદથી પ્રોટીનનું જ્યારે પાચન થાય છે તો આ પાચનથી પ્રોટીન એ પેપ્ટોન્સ અને પ્રોટીઓજીસ ની અંદર ફેરવાશે। અહીંયા ધ્યાન રાખજો ક્યારેક અહીંયા પ્રોટીઓજીસ અથવા તો અમુક જગ્યાએ પ્રોટીઓસિસ પણ લખેલું હોય છે, તો બંને એક જ વસ્તુ છે, પેપ્ટોન્સ અને પ્રોટીઓસિસ ની અંદર ફેરવાશે। તો પેપ્સિન એ અહીંયા રહેલા પ્રોટીનમાંથી થોડા ઘણા પ્રોટીનનું
પાચન કરશે અને આ પાચનની પ્રક્રિયા ક્યારે થશે તો આ પાચનની પ્રક્રિયા માટે અહીંયા pH ની જરૂર પડશે એટલે કે એસિડિક pH ની જરૂર પડશે અને કેટલી હોય છે અહીંયા 1.8 pH છે અહીંયા કાર્ય થશે એટલે કે જે પેપ્સિન છે એ 1.8 ની pH કાર્ય કરે છે તો પ્રોટીનનું પેપ્ટોઝ અને પ્રોટીયોસિસ ની અંદર વિભાજન કરશે એટલે કે પ્રોટીનનું પાચન થતું આપણને જોવા મળશે તો જે બરાબર તો આ છે પ્રોટીયોલાઇઝેશન એ પછી ત્રીજો પદાર્થ હતો જઠર રસનો જે છે HCl જેનું એક કાર્ય આપણે અહીંયા જોયું બરાબર નેક્સ્ટ જોવાનું છે HCl ના કાર્ય HCl ના કાર્યની અંદર પ્રથમ કાર્યની આપણે ચર્ચા કરી પેપ્સિનો જેમને સક્રિય કરવા બરાબર આ પેપ્સિનોજનને સક્રિય કરે છે હવે જો આના પરથી ક્વેશ્ચન બનાવવામાં આવે તો શું પૂછી શકે તો કે જો જઠરની અંદર HCl નો સ્ત્રાવ ન થાય તો શું થાય બરાબર તો આપણે સીધે સીધું જોઈ શકીએ છીએ કે જઠરમાં HCl નો સ્ત્રાવ ન થાય તો પેપ્સિનોજનનું પેપ્સિનમાં નહીં ફેરવાય અને પેપ્સિનમાં ન ફેરવાય તો શું થશે પ્રોટીનના પાચનમાં અવરોધ ઊભો થશે એટલે કે પ્રોટીનનું પાચન અટકશે તો સીધું આપણે કહી શકીએ કે પ્રોટીનના પાચનમાં વિલંબ હશે અથવા એક અવરોધ હશે બીજું HCl ના કાર્યની જો ચર્ચા કરીએ તો HCl નું બીજું કાર્ય મુખ ગુહામાં રહેલા લાઇસોજાઇમ જેવું છે HCl એ એસિડ છે તો સૂક્ષ્મ જીવોનો પણ શું કરે છે નાશ કરી શકે છે તો કોઈ સૂક્ષ્મ જીવ અહીંયા રહી ગયેલા હોય તો HCl અહીંયા સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે બરાબર એ સિવાય HCl નું બીજું કાર્ય છે તો કે HCl એ જઠર પછી થી જે નાના આંતરડામાં જવાનો માર્ગ છે યાની કે જઠરનો છેલ્લો ભાગ ની જઠર અને નાના આંતરડાનો પ્રથમ ભાગ પક્વાશય બંને મધ્યમાં આવેલા મુદ્રિકા સ્નાયુ કયા મુદ્રિકા સ્નાયુ તો ની જઠરીય મુદ્રિકા સ્નાયુનું નિયમન કરે છે શું કરે છે HCl તો HCl એ ની જઠરીય મુદ્રિકા સ્નાયુનું નિયમન કરે છે જેના પરથી આપણે કહી શકીએ કે જો HCl ની ગુણધર્મ HCl નો સ્ત્રાવ ન થાય જઠરમાં તો જઠરમાંથી ખોરાક એ આંતરડામાં પ્રવેશી શકશે નહીં યાની કે આંતરડામાં ખોરાકનો પ્રવેશ અટકશે શા માટે અટકશે તો કે ત્યાં રહેલો મુદ્રિકા સ્નાયુ ની જઠરીય મુદ્રિકા સ્નાયુનું નિયમન કોણ કરે છે HCl અને HCl ની ગેરહાજરીમાં આ સ્નાયુઓનું જે ચોક્કસ નિયમન થવું જોઈએ થશે નહીં યાની કે આ સ્નાયુઓ કાર્ય કરશે નહીં અને જ્યારે જે દ્વાર પરના સ્નાયુઓ કાર્ય નહીં કરે તો જઠરમાંથી આંતરડામાં ખોરાકનો પ્રવેશ થશે નહીં તો HCl ના ત્રણ મુખ્ય કાર્યો યાદ રાખવાના છે પેપ્સિનોજનને સક્રિય કરવાનો ની જઠરીય મુદ્રિકા સ્નાયુના નિયમન કરવાનો અને સૂક્ષ્મ જીવોનો નાશ કરવાનો અને આ HCl નો સ્ત્રાવ ઓક્સિજન કોષો અથવા તો પેરાઇટલ કોષો દ્વારા થાય છે સાથે એમાંથી બીજા પદાર્થનો સ્ત્રાવ થાય છે જેને કહેવામાં આવે છે અંતર્ગત કારક બરાબર તો આ અંતર્ગત કારક શું છે તો ખોરાકમાંથી વિટામિન B12 ખોરાકમાં રહેલું વિટામિન B12 ના શોષણને વધારે છે તો અંતર્ગત કારક એ ખોરાકમાં રહેલા B12 ના શોષણને વધારશે એટલે કે જ્યારે ખોરાક પાચન પામી અને નીચેના આંતરડાના ભાગોમાં જશે તો ત્યાં જે ખોરાકનું શોષણ થાય છે એ દરમિયાન વિટામિન B12 આપણા શરીર માટે ઉપયોગી વિટામિન છે જે વિટામિનનું શોષણમાં શું કરે છે ત્યાં વધારો કરે છે અંતર્ગત કારક તો અહીંયા આપણે વાત કરી જઠર વિશે એટલે કે જઠરમાં થતા રાસાયણિક પાચન જઠરમાં થતા રાસાયણિક પાચનમાં જઠર ગ્રંથિ કઈ રીતે કાર્ય કરશે એ જોયું તો કે ગેસ્ટ્રિન અંતઃસ્ત્રાવના રુધિરમાં થતા સ્ત્રાવથી જઠર ગ્રંથિ એક્ટિવેટ થઈ અને જઠર રસનો સ્ત્રાવ કરશે તો અહીંયા બીજી વસ્તુ નોંધવાની છે કે જઠરમાં ખોરાક આવે છે બરાબર 5 થી 6 કલાક ત્યાં રહે છે અને ત્યાં એનું શું થાય છે પાચન થાય છે એટલે કે જે જઠર રસ સ્ત્રાવ થશે એ જઠરના હલનચલનથી ભરવાશે ખોરાક જઠર રસ એમાં ભળશે અને ખોરાકનું પાચન થશે તો આ જઠર રસનો સ્ત્રાવ એ ક્યારે અટકશે અહીંયાથી જઠર રસનો સ્ત્રાવ તો શરૂ થઈ ગયો પરંતુ આનો સ્ત્રાવ કોણ અટકાવશે તો જઠર રસના સ્ત્રાવના અટકાવવાનું કામ કોણ કરે છે GIP અંતઃસ્ત્રાવ કોણ કરે છે GIP અંતઃસ્ત્રાવ એટલે કે જ્યારે
ખોરાકનું પાચન થઈ રહેશે તો એ સમયે જઠર રસના સ્ત્રાવની જરૂર હોતી નથી અને જ્યારે જઠર રસના સ્ત્રાવની જરૂર નહીં હોય તો જીઆઈપી અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થશે અંતઃસ્ત્રાવ છે તો સ્ત્રાવ ક્યાં થશે રુધિરમાં અને આ અંતઃસ્ત્રાવ એ સિગ્નલ આપશે જઠર ગ્રંથિને જે શું કરશે જઠર રસના સ્ત્રાવને અવરોધશે એટલે કે જીઆઈએચ એ શું કરે છે જઠર રસના સ્ત્રાવને અવરોધે જેનું પૂરું નામ યાદ રાખજો જીઆઈપી નું ગેસ્ટ્રિન ઇન્હિબિટરી પેપ્ટાઇડ શું થશે ગેસ્ટ્રિન ઇન્હિબિટરી પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ જે જઠર રસના સ્ત્રાવને અવરોધે છે બરાબર એ સિવાય આપણે જઠર રસના બંધારણને યાદ રાખીશું શ્લેષ્મો પેપ્સિનોજન HCl ને અંતર્ગત કારક સાથે જઠર ગ્રંથિમાં કોષો ગોબલેટ એટલે કે જે આ ચાર પદાર્થ જે આ પદાર્થો છે એમનો સ્ત્રાવ કયા કોષો દ્વારા થાય છે બરાબર ઇન જનરલ જઠર ગ્રંથિ કહી શકીએ પરંતુ પ્રોપરલી આન્સર આપીએ તો શ્લેષ્મનો સ્ત્રાવ ગોબલેટ કોષો પેપ્સિનોજનનો સ્ત્રાવ પેપ્ટિક કોષો અથવા મુખ્ય કોષો HCl નો સ્ત્રાવ પેરાઇટલ કોષો અથવા ઓક્સિન્ટિક કોષો દ્વારા થાય છે તો આ છે જઠરમાં થતું પાચન હવે બીજું વાત કરીએ જઠરમાં પાચન સાથે તો જ્યારે બાળક નાનું હોય બરાબર એ સમયે બાળકના ખોરાક શું હોય છે તો એ માતાનું દૂધ હોય છે અને માતાના દૂધમાં રહેલા પ્રોટીનનું જે પાચન છે એ જઠરમાં થશે અને એ માટે એટલે કે કન્ડિશનલી જ્યારે બાળક નાનું હોય એ સમયે માતાના દૂધમાં રહેલ પ્રોટીન જેને આપણે કહીએ છીએ કેસીન પ્રોટીન તો આ કેસીન પ્રોટીનનું પાચન કરવા માટે મનુષ્યના જઠરની અંદર અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે જેને કહેવામાં આવે છે રેનિન તો અહીંયા જઠરમાં થતો રેનિન અંતઃસ્ત્રાવ જે માતાના દૂધમાં રહેલ કેસીન પ્રોટીનનું પાચન કરી અને એને પેરા કેસીનની અંદર ફેરવે છે તો આ કેસીન પ્રોટીનનું પાચન કરતો અંતઃસ્ત્રાવ રેનિન છે એટલા માટે રેનિનને આપણે અહીંયા પ્રોટીઓલાઇટિક ઉત્સેચક કહી શકીએ કયું ઉત્સેચક થશે પ્રોટીઓલાઇટિક ઉત્સેચક યાની કે પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચક અને થોડા ઘણા પ્રમાણમાં જઠરની અંદર લાઇપેજનો પણ સ્ત્રાવ થાય છે એક બીજો ઉત્સેચક છે જેનું નામ છે લાઇપેજ લાઇપેજ એ કયો ઉત્સેચક છે તો લાઇપેજ એ શું કરે છે અહીંયા ચરબીનું પાચન કરે છે લાઇપેજનું કાર્ય યાદ રાખજો ચરબીનું પાચન કરવા यानी कि चरबीना जे मोटा अणुओ छे चरबी कोण छे तो जे तैली पदार्थो आपणा ખોરાકમાં લઈએ છીએ તો આ તેલ છે જે તૈલી પદાર્થો છે તો આ ચરબીનું મોટા અણુઓમાંથી નાના અણુઓમાં વિભાજન કરશે यानी कि લાઇપેજ એ શું કરે છે ચરબીનું પાચન તો આ છે જઠરની અંદર થતું રાસાયણિક પાચન જેમાંથી પૂછાતા ક્વેશ્ચનો વિશે થોડી ઘણી ચર્ચા કરી બીજા ક્વેશ્ચન કયા પૂછાઈ શકે છે તો એક આ યાદ રાખજો જઠર રસનો સ્ત્રાવ અને જઠર રસને અવરોધવાનું કાર્ય જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બીજું અહીંયા પૂછી શકે છે કે જઠરમાં કયા પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો છે તો જઠરના બે પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો પેપ્સિનોજન અને રેનિન બરાબર એ સિવાય જઠરમાં બીજા કયા પદાર્થનું પાચન થાય છે તો જઠરમાં મુખ્યત્વે પ્રોટીનનું પાચન થાય છે કયા કોના દ્વારા થાય છે આપણે જોઈ ગયા એક કે પેપ્સિનોજન દ્વારા અને બીજું રેનિન દ્વારા જે બાળકના અંદર બાલ્યાવસ્થામાં થશે એ સિવાય બીજું કોઈ પાચન થાય છે તો એ સિવાય લાઇપેજ હોય છે જે થોડા ઘણા અંશે ચરબીનું પાચન કરે છે તો આ જે ઉત્સેચકો છે અને ઉત્સેચકો કયા પદાર્થનું પાચન કરે છે ખાસ આપણે યાદ રાખવાનું છે અને એ યાદ રાખવું બીજું કે જઠરમાં જે આ પાચન થાય છે કેટલી pH થાય છે તો pH અગત્યની છે કેટલી છે 1.8 pH અહીંયા આપણને પાચન થતું જોવા મળશે તો આ છે જઠરમાં થતું પાચન તો પાચન પછી જે ખોરાક બને છે બરાબર જે 5-6 કલાક જઠરમાં રહેલો ખોરાક પાચન પામે છે અને પાચન પછી જે ખોરાક બને છે તો એ ખોરાક ને અહીંયા કહેવામાં આવે છે જઠર પાક તરીકે ઓળખીએ છીએ શું નામ ઓળખવામાં આવશે જઠર પાક તો તૈયાર થયેલો જઠર પાક હવે જઠરમાંથી નિજઠરીય વાલ દ્વારા યાની કે HCl ના નિયમનથી નિજઠરીય વાલ દ્વારા નાના આંતરડામાં પ્રવેશ અને નાના આંતરડાના પ્રવેશના શરૂઆતના ભાગને કહેવામાં આવે છે પક્વાશય તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું પક્વાશય અને એ પછી ખોરાકનું પાચન અને શોષણ નહીં કરવું તો અહીંયા તમારે યાદ રાખવાનું છે મુખ અને જઠરમાં થતું પાચન